1000 વર્ષ સુધી યુદ્ધ કરવું પડ્યું તું. કહ્યું હા. સાંભળો, જ્યારે વિષ્ણુ ભગવાન શેષ શૈયા ઉપર સૂઈ રહ્યા હતા ત્યારે નારાયણના કાનના મેલમાંથી 2 અસુરો થયા છે, મધુ અને કૈટબ. આ બધા પાછળ તત્વજ્ઞાન છે, ફિલોસોફી છે, આગળ હું સમજાવીશ. નહીં તો આપણને પ્રશ્ન થાય કે મહારાજ અમે તો કાન ખોતરી ખોતરીને મરી ગયા, કોઈ થયું નથી હજી સુધી. બ્રહ્માજીના નાકની અંદરથી અંગૂઠાના આગળના ભાગ જેટલા વરાહ પ્રગટ થયા, અમારા નાકમાંથી તો હજી સુધી કઈ નીકળ્યું નથી. નીકળે છે ખરું, પણ એવું છે કોઈને અપારે નહીં. સમાધિ ભાષામાં લખાયેલા ગ્રંથો છે, એના પાછળ ફિલોસોફી છે, એના પાછળ તત્વજ્ઞાન છે. આવતીકાલે સમજીશું, અત્યારે કથા સાંભળી લઈએ. તો કાનમાંથી મધુ અને કૈટબ નામના 2 અસુરો પ્રગટ થયા છે, અત્યંત શક્તિશાળી છે. મધુએ કૈટબને કહ્યું કે કૈટબ, આટલું અગાધ જળ ભરેલું આપણે જોઈએ છીએ સમુદ્રનું, તો આ જળ છે એ રસ સ્વરૂપ છે, અને રસ કોઈ દિવસ પાત્ર વગર ટકે નહીં. એનો મતલબ આટલું બધું જળ જેનાથી ટક્યું છે એનો કોઈક આધાર હોવો જોઈએ. કોઈક શક્તિ છે કે જે આટલા બધા જલને ધારણ કરીને રહેલી છે. એ શક્તિ કોણ હશે? કેવી હશે કે જે શક્તિ આ અગાધ જલને ધારણ કરેલું છે? એ સમયે કૈટબે મધુને કહ્યું કે કૈટબ, નિશ્ચિત તું કહે છે વાત સાચી છે, કોઈક શક્તિ તો હશે, ચાલ આપણે એ શક્તિને શોધીએ. અને બંને ભાઈઓ એ શક્તિને શોધવા માટે પ્રયત્ન કરે છે, મધુ અને કૈટબ. એ કઈ શક્તિ છે કે જે શક્તિના ચલતા આ જલ, આ સમુદ્ર આટલો વિરાટ વિશાળ વ્યાપક રૂપની અંદર છે? કોણ છે જે આને ધારણ કરીને રહેલું છે? એ સમયે આકાશની અંદર બંને ભાઈઓ જુએ છે તો એક પ્રકાશ દેખાય છે, અને એ પ્રકાશની અંદર એમને વાઘ બીજ ઐમ દેખાય છે. પહેલા ભગવાન નિર્ગુણ નિરાકાર હતો, એ નિર્ગુણ નિરાકારે સગુણ સાકાર રૂપની અંદર ઐમ બીજની અંદર દર્શન દીધા છે. મંત્ર સ્વરૂપ એ બીજ મળ્યો, અને બંને ભાઈઓ ઐમ 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 વાઘ બીજનું સ્મરણ કરી જપ કરીને તપ કરવા લાગ્યા છે. અને બંને ભાઈઓના તપથી માદ્ય શક્તિ જગદંબા પ્રસન્ન થઈ. માએ મધુ અને કૈટબને કહ્યું વરદાન માંગો. ત્યારે મધુ અને કૈટબે માની પાસે વરદાન માંગ્યું કે માં, તું અમને વરદાન આપ કે અમે ઈચ્છા મૃત્યુથી મરીએ. અમે ઈચ્છીએ તો અમને મોત આવે, બાકી ના આવે. માએ કહ્યું તથાસ્તુ. શક્તિ આવી. હવે શક્તિ આવે પછી શક્તિનું પ્રદર્શન કરવાની ઈચ્છા થાય, શક્તિનો અહંકાર આવે. હવે આ 2 છે, ત્રીજું તો કોઈ છે નહીં. એટલે બંને જણા સમુદ્રના જલચરોને પરેશાન કરે છે. એક વખતે બંને જણાની નજર બ્રહ્માજી ઉપર પડે છે, અને બ્રહ્માજીની પાસે આવીને કહ્યું, હે દેવ, અમે તમારી સાથે યુદ્ધ ઈચ્છીએ છીએ, તમે અમારી સાથે યુદ્ધ કરો, અને જો તમારામાં યુદ્ધ કરવાની શક્તિ ન હોય તો હાથ જોડીને કહી દો કે હું તમારે શરણે છું. બ્રહ્માજીએ મધુ અને કૈટબને જોયા અને મનોમન વિચાર કર્યો કે સામ, દાન, દંડ અને ભેદ ચારે નીતિમાંથી એકય આમના માટે કામ આવેલી નથી. બીજું, હું તો સૃષ્ટિના સર્જનમાં એટલો બધો વ્યસ્ત થયો છું કે હવે મારા અંદર એવી કોઈ શક્તિ રહી નથી કે હું આમની સાથે લડી શકું. ત્રીજું, શત્રુની શક્તિને જાણતા ન હોય અને સીધે સીધી જો બાથ ભીડાવા જઈશું તો મરીશું. હવે તેથી બ્રહ્માજી આસન છોડીને ભાગ્યા, આવ્યા છે નારાયણની શરણમાં. વિષ્ણુ ભગવાન સૂઈ રહ્યા છે, બ્રહ્માજી નારાયણને જગાડવાની કોશિશ કરે છે, પણ નારાયણ જાગતા નથી. બ્રહ્માજીએ બહુ પ્રયત્ન કર્યો, પણ નારાયણની નિદ્રા ભંગ થતી નથી. બ્રહ્માજીને ખ્યાલ આવી ગયો કે નિશ્ચિત કોઈક એવી શક્તિ છે કે જે શક્તિએ નારાયણને પોતાના તાબામાં લીધેલા છે. કોઈક શક્તિ છે કે જે શક્તિ આ નારાયણને પોતાના વશમાં કરીને બેઠી છે. એ શક્તિને હું યાદ કરું
એ શક્તિને હું પ્રાર્થના કરું. જો એ શક્તિ નારાયણની અંદરથી દૂર થાય તો નારાયણ જાગે. અને શક્તિ કઈ છે? યા દેવી સર્વભૂતેષુ નિદ્રારૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે નમો તસ્યે નમો તસ્યે નમો. નિદ્રારૂપી શક્તિ એ નારાયણને પોતાના તાબામાં લીધા છે. એટલે બ્રહ્માજી હવે માને યાદ કરે છે અને માની સ્તુતિ કરતા કહે છે, વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રીમ સ્થિતિ સંહારકારિણીમ નિદ્રાં ભગવતીં વિષ્ણુ રતુલાં તેજસ પ્રભો. ત્વં સ્વાહા ત્વં સ્વધા ત્વં હિ વષટ્કાર સ્વરાત્મિકા સુધા ત્વમક્ષરે નિત્યે ત્રિધા માત્રાત્મિકા સ્થિતા. સ્તુતિ કરી અને જ્યાં માની સ્તુતિ કરીને નિદ્રારૂપી માં ભગવતી આદ્ય શક્તિ નારાયણમાંથી બહાર નીકળી. નારાયણ જાગ્યા અને જાગતાની સાથે નારાયણે પ્રશ્ન કર્યો બ્રહ્માજીને કે બ્રહ્મદેવતા આપ અહીંયા ક્યાંથી, કેમ તપ છોડીને અહીંયા આવ્યા છો? ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે પ્રભુ, આ બંને અસુરો મારી પાછળ પડ્યા છે. ત્યાં તો વાત કરતા હતા એટલામાં મધુ અને કૈટબ આવી ગયા. કહ્યું કે એ શેષ શૈયા ઉપર સૂતેલા દેવ, તારી સાથે તો અમે પછી લડીશું, પહેલા આની સાથે લડી લેવા દે. બ્રહ્માજીને કહ્યું આવી જા, ચાલ લડી દે. ત્યારે નારાયણે કહ્યું કે એમને છોડો, તમે મારી સાથે યુદ્ધ કરો. અને નારાયણની સાથે મધુ અને કૈટબ યુદ્ધ કરે છે. નારાયણ એકલા છે અને મધુ અને કૈટબ બે છે. એક પછી એક ભાઈ લડવા માટે આવે. 1 2 3 4 કરતા કરતા 5000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું છે. અને 5000 વર્ષ યુદ્ધ ચાલ્યા પછી નારાયણે વિચાર કર્યો કે આસુરો એવા તો કેવા છે કે 5000 વર્ષથી મરતા નથી. ત્યારે બંને અસુરોએ કહ્યું, કેમ થાકી ગયો, નથી લડવું, શરણે થઈ જા. નારાયણે કહ્યું, ભાઈ સાંભળ, તમે બે છો ને હું એકલો છું. એક લડે છે ત્યારે એક તો પોરો ખાઈ લે છે, થાક ખાઈ લે છે. મને ક્યાં થાક ખાવા મળે છે? હું તો કન્ટિન્યુ તમારી સાથે લડું છું. 5000 વર્ષથી હું કન્ટિન્યુ લડતો આવું છું. હવે મારે થોડો તો આરામ જોઈએ ને. મધુને કૈટબે કહ્યું, કઈ વાંધો નહીં, ચાલ આરામ કરી લો. અને નારાયણ પછી શાંત બેઠા અને વિચાર કરે છે કે કેમ આ મરતા નથી. ચિંતન કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આ બંને અસુરોને માં ભગવતીએ વરદાન આપ્યું છે કે ઈચ્છા મૃત્યુ. નારાયણને થયું કે ખરેખર આ 5000 વર્ષ મેં મારા પાણીમાં નાખી દીધા. સમજ્યા વગર સીધે સીધું યુદ્ધે ચડી ગયો. હવે શું કરું? નારાયણે માં ભગવતીને યાદ કરી છે. માધ્ય શક્તિ જગદંબાએ નારાયણને કહ્યું, નારાયણ સાંભળો, હવે તમે યુદ્ધ કરો, હું તમને સહાય કરીશ. મધુ અને કૈટબની સામે આવીને નારાયણે કહ્યું, ચાલો યુદ્ધ કરીએ. અને પુનઃ યુદ્ધ શરૂ થયું છે. આ યુદ્ધની અંદર નારાયણે માની સામે જોયું અને માએ પોતાના કટાક્ષ નજરથી મધુ અને કૈટબની સામે જોયું. માનું લાવ અત્યંત સુંદર રૂપ છે અને કટાક્ષ ભરી મોહિની નજરથી માં જોઈ રહી છે. મંદ મંદ સ્મિત કરી રહી છે. અને એ નજરથી આ બંને અસુરોની સામે માએ જોયું કે બંને અસુરોની અંદર કામ જાગૃત થયું. બંને અસુરો માને જોતા રહ્યા છે, કામાસક્ત બન્યા છે. અને એ જ સમયે નારાયણે તકનો લાભ ઉઠાવીને અસુરોને કહ્યું કે જુઓ, તમે 5000 વર્ષથી મારી સાથે લડ્યા છો ને, તમારા શૌર્યથી, તમારા પરાક્રમથી હું પ્રસન્ન થયો છું, માટે વરદાન માંગો. જ્યારે વરદાન માંગવાનું કહ્યું ને નારાયણે, ત્યારે બંનેનો અહંકાર ગવાયો.
કારણ કે સામે કોણ ઊભું છે? સ્ત્રી છે, માં જગદંબા. આમના માટે કામાસક્ત છે, એના આગળ પોતાનું નીચું પડી જાય ને. એટલે બંને આના અંદર અહંકાર હતો, એટલે બંને નારાયણને કહ્યું કે તમે મને શું વરદાન આપનારા? તમે વરદાન માંગો, અમે તમને વરદાન આપીએ. નારાયણે તરત જ માંગી લીધું. તમે જો વરદાન આપવા માટે બંને તૈયાર થયા છો તો મને વરદાન આપો કે તમે મારા હાથે મરો. હવે ના કેવી રીતે પાડી શકે? બંને સમજી ગયા કે આપણે છેતરાયા છીએ. મધુ અને કૈટબે નારાયણને કહ્યું કે કંઈ વાંધો નહીં, તમે પણ અમને કહ્યું હતું કે વરદાન માંગો, હવે અમે તમારી પાસે વરદાન માંગીએ છીએ કે જ્યાં આગળ જળ ના હોય એવી જગ્યાએ તમે અમને મારો. નારાયણે કહ્યું કંઈ વાંધો નહીં. અને ભગવાન નારાયણે પોતાની સાથળને વિશાળ કરી છે. પોતાની સાથળને એટલી મોટી ફેલાવી અને પછી કહ્યું કે જુઓ હવે અહીંયા જળ નથી, મારી સાથળ ઉપર બંને જણા પોતાના મસ્તક મૂકો. અને મધુ અને કૈટબે ભગવાન નારાયણની સાથળ ઉપર પોતાના બે મસ્તક મૂક્યા. ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું અને મધુ અને કૈટબના મસ્તક કપાયા છે. પણ મધુ અને કૈટબના મસ્તક કપાવાથી એમનો જે મેદ, એમનું જે માંસ એ ફેલાયું. એનાથી આ ધરતી હતી ને મેદીની થઈ. એટલે ધરતીનું નામ એક પડ્યું મેદીની. માટે માટી ખાવાનો નિષેધ આપવામાં આવ્યો છે. આમ મધુ અને કૈટબનો આ રીતે ઉદ્ધાર થયો છે. આ ચરિત્ર